નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આગળ વધીએ અને વાત કરીશું વિસ્તારથી સમાચાર જોઈએ તો થોડીવારમાં પીએમ મોદી લાઈવ। જી હા, પ્રદેશ ભાજપે પોતાના આગેવાનો કાર્યકરોને આપી છે સૂચના। તમામ વિધાનસભા વિસ્તારોમાં પીએમ મોદીનું ભાષણ સાંભળશે કાર્યકરો। થોડીવારમાં લોકસભામાં પીએમ મોદી આપશે જવાબ। રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીનું સંબોધન। વિપક્ષે લગાવેલા આરોપો પર પણ જવાબ આપશે પીએમ મોદી। તો પીએમ નરેન્દ્ર મોદી 3.5 કલાકે તેમનું સંબોધન તમામ વિધાનસભા વિસ્તારોમાં પણ કાર્યકરો સાંભળશે પીએમ મોદીનું આ લાઈવ સંબોધન। પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી છે અને આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ દ્વારા પીએમ મોદીને પ્લાસ્ટિકની બોટલને રિસાયકલ કરી બનાવેલ જેકેટ ભેટમાં આપવામાં આવ્યું હતું। તો કંપનીએ પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીઓ પર તૈનાત તેના કર્મચારીઓ માટે આવા યુનિફોર્મ બનાવવાની યોજના બનાવી છે અને તેને અનબોટલડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 5 દિવસમાં તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે। ક્યાંક 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે તો ક્યાંક તાપમાન વધશે। બેવડી ઋતુનો અનુભવ પણ થશે। સવારે હળવી ઠંડી અને બપોરે તાપનો અનુભવ થશે। देखो अभी जो अपना सीजन भी मिड फरवरी आ गया ना, थोड़ा आपका मैक्सिमम टेम्परेचर थोड़ा राइज होना शुरू हो गया। मतलब अभी 30-33 के आसपास जा रहा है, इतना राइज नहीं है, नॉर्मल टेम्परेचर में ही है। देखो अभी देखा है मिनिमम टेम्परेचर लॉस है नलिया में 11.2, अहमदाबाद में 13.8 आया। एंड देखा जाए अभी उसका ट्रेंड में जैसे बोले यही रहने वाला है नेक्स्ट 4-5 दिन। अभी 33-32 ये पूरा नॉर्थ गुजरात में जहाँ पे ये रेंज पे आ रहा है पूरा टेम्परेचर। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે। વરસાદથી નુકસાન નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી નહીં થાય। 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। રવિ પાકને નુકસાન થયું હોવાની શક્યતાના પગલે સર્વે પણ કરાયો હતો, કારણ કે ખેડૂતોની માંગ હતી કે તેમના પાકને નુકસાન થયું છે, પરંતુ સર્વેમાં જે બાબત સામે આવી છે તે બતાવે છે કે ક્યાંય પણ નુકસાન જ નથી અને જ્યારે નુકસાન ન હોય તો વળતરની વાત જ નથી આવતી। તો પાલ આંબલિયાએ આ મુદ્દે શું કહ્યું છે તે સાંભળો। દાવા સાથે કહું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જે કમોસમી વરસાદની વ્યાખ્યા છે એ મુજબ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે વરસાદ પડે તો ખેડૂતોને હેક્ટરે 20,000 રૂપિયા આપવાની જોગવાઈ છે। 2020-21 ની અંદર આ યોજના મુજબ ઓછામાં ઓછા 17 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો। સરકારે 1 રૂપિયો પણ ન આપ્યો। અરવલ્લીમાં રાયડાનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ ન કરવામાં આવતા ખેડૂતો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે રાયડો વેચવા માટે મજબૂર છે અને જેથી ખેડૂતો પરેશાન પણ બન્યા છે। સત્વરે ટેકાના ભાવની ખરીદી ચાલુ થાય, ટેકાના ભાવે તેમનો પાક ખરીદાય તેવી માંગ કરી રહ્યા છે। સરકારશ્રીએ 1090 રૂપિયા ટેકાના ભાવે ભાવ બાંધેલો છે અને એના રજિસ્ટ્રેશન માટેની પણ તૈયારીઓ કરેલી છે। જેટલી જલ્દી સરકાર મેદાનમાં આવે એટલો ખેડૂતોને લાભ રહેશે। એક મણનો 750 થી 850 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે સરકારે 1090 રૂપિયાનો ભાવની વાત કરી હતી ટેકાના ભાવે, પણ ટેકાના ભાવે કોઈ ખરીદી થતી નથી। આજે હું મોડાસા માર્કેટની અંદર રાયડો વેચવા માટે આવ્યો છું, પણ રાયડાનો ભાવ હરાજીની અંદર 750 થી 850ની આજુબાજુ પડે છે। ગવર્મેન્ટે ભાવ એનો 1090 રૂપિયા નક્કી કરેલ છે, તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં અહીંયા વેપારીઓ મારફતે આવતી નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડનો મામલો HN શુક્લા કોલેજના નેહલ શુક્લાએ મોકલી છે નોટિસ। કુલપતિ અને કુલ સચિવને પાઠવવામાં આવી છે બદનક્ષીની નોટિસ। નોટિસમાં દિવસ 15માં બદનક્ષી બદલ વળતર ચૂકવવા જણાવ્યું છે। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં
માફી માંગવાનું પણ જણાવાયું છે। કુલપતિ વિરુદ્ધ 6 કરોડ અને કુલસચિવ વિરુદ્ધ 5 કરોડના વળતર ચૂકવવાનો નોટિસમાં ઉલ્લેખ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડ મામલે કુલસચિવ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે ફરિયાદ। HNS કોલેજના કર્મી જીગર ભટ્ટ વિરુદ્ધ નોંધવામાં આવી છે ફરિયાદ। મોરબીની વાત કરીએ તો ઝુલતા પુલ દુર્ઘટનાનો આ મામલો છે અને આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરાયો છે। કોર્ટે જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। મોરબી પોલીસ વધુ રિમાન્ડની માંગ ન કરી વધુ રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરાયો છે। નોંધનીય છે કે અગાઉ 8 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર હતા જયસુખ પટેલ। નોંધનીય છે અગાઉ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને જે આજે પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાયા છે અને હવે તેમને જેલ હવાલે કરાયા છે। નિકોલમાં પાટીદાર ઉપવાસ કેસ છે। હાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો છે ગેરહાજર। સમન્સ પાઠવ્યું છતાં પણ ગેરહાજર। કોર્ટની ટકોર છે કે મેડિકલ પુરાવા નહીં, કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થાય। વારંવાર ગેરહાજર રહેતા અન્ય પાટીદારોમાં રોષ છે। કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિકનો કર્યો વિરોધ। આજે નિકોલ ઉપવાસ કેસમાં ચાર્જ ફ્રેમ કરવાની હતી। હાર્દિકભાઈના વકીલ હસ્તક અમને જાણવા મળ્યું કે એમને હાઈકોર્ટમાં ક્રોસિંગ મૂકી છે। તો શું હાર્દિકભાઈ એકલા જ આરોપી છે? અમે લોકો એમના દોરવાયા, એમના કહેવાથી અમે એમની સાથે કામ કર્યું છે। એમને કીધું હતું કે 1 દિવસના પ્રતિક ઉપવાસ માટે તમે આ કાર્ય કરો, તો અમે કર્યું છે અને એમની એકલાની જામીન અરજીઓ મૂકે છે અને બધું કર્યું છે। આજ દિન સુધી અમે એમના સાથે જ ધક્કા ખાઈએ છીએ તો એમને ખબર નથી પડતી। એટલે હાર્દિકભાઈને અને સરકારને બધાને હું કહેવા માગું છું કે જે કરો એ સમજી વિચારીને કરો। આ સમાજ કોઈને નહીં તો પછી છોડશે નહીં। એટલે બસ આ એક જ વાત છે હાર્દિકભાઈને કે ભાઈ હવે તમે જે પણ પાર્ટીમાં ગયા હોય, જે પણ કર્યું હોય, પણ મહેરબાની કરી સમાજની સામે જોજો, નહીં તો ફરીથી તમારો કોઈ વિશ્વાસ નહીં કરે। આજે અમે જે આરોપીઓ છીએ અમે બધા હાજર હતા। હાર્દિક પટેલ એક ગેરહાજર હતા। એટલે એ ધરણાની અંદર આમ જોવા જઈએ તો સરકાર જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે જાહેરાત કરતી હોય છે કે કેસો અમે બધા પાછા ખેંચી લીધા છે અને ખેંચી લેવાના છે। તો આજ પણ હજી પણ અમારે બધાને કોર્ટના પગથિયા ચડવા પડે છે અને સાથે સાથે એટલી શોર્ટ મુદતો આપી અને અમને હેરાન પરેશાન કરવામાં આવે છે કે 10-10 દિવસ 8-8 દિવસ અને કેસો બધા જ ખોલીને ખોટી રીતે હેરાન પરેશાન જો આ સરકાર કરવા માંગતી હોય ને જાહેરાતો કર્યા પછી પણ કહેવાય કે જાહેરાતો કરી છે કેસો પાછા ખેંચવાની, આજ પણ અમે લોકો મુદતો ભરીએ છીએ અને હેરાન પરેશાન કરીએ છીએ। આજના કેસના કાર્યવાહીમાં એવું હતું કે બધા આરોપીઓનો ચાર્જ ફ્રેમ કરવાનો હતો। એમાં મારા તરફે જે આરોપી હતા એ બધા હાજર હતા અને બીજા કેસમાં હાર્દિકભાઈ પણ આરોપી હોય તેમને હાજર થવા માટે હતું। ગઈ મુદતે જામીન લાયક વોરંટ કાઢેલું એ તેમને મળી ગયું છે અને આજે એમને વકીલે હાજર થઈને એમનો રિપોર્ટ આપ્યો છે એક્ઝમ્પશન અરજી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર। હવે કોર્ટ એક્સેપ્ટ કરે છે કે નહીં સાંજે ખબર પડશે। વધુ સુનાવણી આ કેસની ક્યારે છે? વધુ સુનાવણી અગાઉની તારીખ 22 તારીખે રાખવામાં આવી છે। ગાંધીનગર યુવતીના અપહરણના પ્રયાસનો મામલો છે। અંતે આરોપી યુવક સામે નોંધાઈ છે ફરિયાદ। આરોપી યુવક સામે નોંધાઈ છે છેડતીની ફરિયાદ। આરોપી યુવકની પોલીસે કરી છે ધરપકડ। યુવતી દ્વારા આરોપી યુવક સામે મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ। સુરત ઊનની અર્શ હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ થઈ છે। ડોક્ટર ઇકબાલ અને ભત્રીજા મોહસીન સામે પોલીસ ફરિયાદ થઈ છે। બંને તબીબ વિરુદ્ધ છેડતીનો આરોપ છે। સારવાર યોગ્ય નહીં કર્યાનું કહેનાર દંપતી સાથે ઝઘડો કર્યો। દર્દી પાસેથી ખોટી રીતે નાણાં ખંખેરિયાની પણ માથાકૂટ થઈ છે। બોલાચાલી સાથે મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો। સચિન GITC પોલીસે બંને તબીબની અટકાયત કરી। અમદાવાદ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે। લૂંટ ચોરી બાદ હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે। કાલુપુર બાદ વસ્ત્રાપુરમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો। પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં જ આવેલ એક રૂમમાં રહેતા યુવકને
પાવડાથી માર મારીને હત્યા નિપજાવી છે। જોકે હત્યા કોણે અને કયા કારણસર કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી તો ડીસીપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો અને સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદ લઈ અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અંદાજે 10 જેટલા ઘા મારવામાં આવે છે। આસપાસમાં કેટલાક લોકો પણ વિડીયોમાં જોવા મળે છે પરંતુ કોઈ મદદે આવતા નથી। એક અજાણ્યા ઈસમની જે લાશ છે તે એક ખાટલા ઉપર પડેલી મળેલી છે અને તેને ગળાના ભાગે માથાના ભાગે ઈજાના નિશાનો છે। એટલે એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ અગમ્ય કારણસર તે વ્યક્તિની મૃત્યુ નિપજાવેલ હોય અને કોઈ અજાણ્યા માણસે કોઈક હથિયાર વડે નિપજાવેલ હોવાની ફરિયાદ હકીકત જણાઈ આવેલ હોય તે બાબતની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। સુરતના ઓલપાડના સાયણમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરી લીધો અને ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। મહિલા મૂળ ઓરિસ્સાની રહેવાસી હતી। કયા કારણસર આપઘાત કર્યો છે તે જાણી શકાયું નથી। ઓલપાડ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। મહિલાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી છે અને જેલમાં બંધ બંને દીકરાના કાંડા કાપી નાખવાની ધમકી આપી છે। રાત્રિના સમયે મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી। રાજકોટની વાત કરીએ તો બાઇક પર સ્ટન્ટ કરનારાઓનો વિડીયો થયો છે વાયરલ। સૂતા સૂતા બાઇક ચલાવતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો અંગે પુષ્ટિ નથી કરતું। શિહોરી પાટણ હાઈવે નજીક શિવાની પેટ્રોલ પંપ નજીકની ઘટના છે। અજાણ્યા શખ્સ દ્વારા ચાલુ ગાડી પર ફેંકાય છે પથ્થર। 2 થી વધુ ગાડી પર પથ્થર ફેંકાતા વાહન ચાલકોને પણ નુકસાન થયું છે। મોડી રાત્રે ગાડીના કાચ ફૂટ્યા છે। વાહન ચાલકે અરજી પણ આપી છે। શિહોરી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી। ચાલુ ગાડી પર પથ્થર મારાના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે। કાચ તોડી અને પથ્થર સીધો અંદર ઘૂસી ગયો અને આખો કાચ તૂટી ગયો અને છોકરાને વાગતા વાગતા રહી ગયો। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાડા રાજ વહેલી સવારે એક ખાડામાં કાર ખાબકી હતી। 2 લોકો કારમાં સવાર હતા અને 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે। એરપોર્ટથી જતા હતા કાર ચાલક। એમસી દ્વારા 1 માસથી સીટીએમ પાસે ખાડો ખોદવામાં આવ્યો છે અને ક્રેન મારફતે ગાડી બહાર કાઢવામાં આવી। 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે। ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। એમસીની આટલી ધીમી કામગીરી કેમ? 1 મહિનાથી કેમ ખાડો ખોદ્યો છે અને ખોદ્યો તો પછી પુરાયો કેમ નથી? મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ છે? શું માત્ર પત્ર લગાવવાથી કામગીરી પૂર્ણ થઈ જાય છે? વડોદરા પાલિકાના વહીવટી વિભાગે કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન। રિક્ષા કે મોટરસાયકલ પર પહોંચાડી શકાતી બેગ માટે 4 ટેમ્પોનો ઉપયોગ કરતા વહીવટી વિભાગની કુશળતા પર સવાલ ઉઠ્યા છે। નગરસેવકોમાં ઘરે બજેટની થેલીઓ મોકલવામાં ટેમ્પાનો ઉપયોગ કર્યો છે। ગણતરીની થેલીઓ મોકલવા માટે 4 ટેમ્પાનો ઉપયોગ કરતા ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે પત્ર। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સાંસદે કર્યા છે ગંભીર આક્ષેપ। ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। તો પાડાના કારણે નદીનો પ્રવાહ રોકાયો હોવાનો આક્ષેપ છે। રેતી માફિયાઓ સરકારની રોયલ્ટીની ચોરી કરતા હોવાનો પણ આરોપ છે। સાંસદના પત્રથી અધિકારીઓ ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। સુરત વીવર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને લખાયો છે પત્ર। ડીજીવીસીએલ દ્વારા વીજ દરમાં વધારો કરાતા લખ્યો છે પત્ર। વીજ દરમાં ભાવ વધારાથી કાપડ ઉદ્યોગને થશે નુકસાન। વીજ દર વધવાથી કાપડની પડતર કિંમતમાં પણ વધારો થશે। કાપડની કિંમત વધતા થશે નુકસાન। આ ઉપરાંત વીજળીના ધાંધિયા અંગે પણ ઉલ્લેખ કરાયો છે। પાવર ટ્રિપિંગ, ઓવરલોડિંગ અને વારંવાર પાવર ઝટકા આપે છે।
પાવર પ્રોબ્લેમના કારણે મશીનોના પાર્ટ્સ પણ ઉડી જાય છે, કરોડોનું નુકસાન થાય છે અને મુખ્યમંત્રી પાસે તાત્કાલિક નિવારણની માંગ કરાઈ છે. રાજકોટમાંથી અખાદ્ય અને વાસી જથ્થો પકડવાનો સિલસિલો યથાવત છે અને હાલમાં મનપા આરોગ્ય વિભાગ દ્વારા ઘી, ચીઝ, બટર જેવી અખાદ્ય વસ્તુઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે. અમૂલ ચીઝ, પીનટના નમૂના લેવામાં આવ્યા છે. મોટા સ્ટોકિસ્ટ દરિયાલાલ ટ્રેડર્સ અને ઓમ એન્ટરપ્રાઇઝમાંથી નમૂના લેવામાં આવ્યા છે. એક્સપાયરી ડેટવાળી 54 લીટર સોફ્ટ ડ્રિંકનો નાશ કરાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બટર, ચીઝ, પનીર, ઘી વગેરેના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત લાસ્ટ વીકમાં અમે ખાદ્ય તેલ છે એના પણ સર્વેલન્સ સેમ્પલ છે એ લીધેલા હતા અને જો આ સેમ્પલ છે એ ફેલ થાય અને અખાદ્ય નીકળે તો એજ્યુડિકેશન કેસ છે એ ફાઇલ થાય છે અને જે તેની વિરુદ્ધમાં FSSAI એક્ટની નોર્મ્સ મુજબ આપણે કાર્યવાહી કરીએ છીએ. નડિયાદ નગરપાલિકા વિસ્તારના વલિયારી માર્કેટના રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. છેલ્લા 40 વર્ષથી તળાવ ઓવરફ્લો થતા રહીશોને તકલીફ પડી રહી છે. વારંવાર રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ ન આવતા રસ્તા રોકો આંદોલન કરવા બેઠા હતા અને ત્યારે દર ચોમાસામાં આ તળાવનું પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં પણ પાણી ફરી વળતા રહીશો આંદોલન પર ઉતર્યા છે. અવારનવાર આવેદનપત્રો પછી પણ તંત્રની આંખ ન ખુલતા રહીશો રોષે ભરાયા છે. 35 વર્ષ જેટલો પ્રોબ્લેમ છે. કાયમ ચોમાસામાં પાણી આવતું હતું, પણ છેલ્લા ઘણા વર્ષોથી એવી પ્રોવિઝન છે, એવો પ્રશ્ન ઉભો થયો છે કે ઉનાળામાં પણ રોડ પર પાણી આવી જાય છે. અત્યારે આપ જોઈ શકો છો કે તળાવની બહાર પાણી આવી ગયું છે. તળાવની અંદર પુષ્કળ વેલ ઊભી થઈ ગઈ છે, એનો કોઈ નિકાલ થતો નથી. પુષ્કળ ગંદકી છે, પુષ્કળ વાસ મારે છે. ભાવનગરમાં આજથી ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ 2023નો પ્રારંભ થયો છે. ભાવનગરમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે એથ્લેટિક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસ દળના કર્મચારીઓ અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કર્મચારીઓમાં માનસિક તણાવ ઓછો થાય અને શારીરિક માનસિક ક્ષમતા વધારવા માટે એથ્લેટિક્સનું આયોજન કરાયું છે. પોલીસ એથ્લેટિક્સ મીટ 2023માં દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી રમતો રાખવામાં આવી છે. ઉપરાંત રસ્સી ખેંચ, વોલીબોલ, કબડ્ડી જેવી પણ રમતોનું આયોજન કરાયું છે. તો ભાવનગરની એથ્લેટિક્સમાં 1400 રમતવીરો ભાગ લઈ રહ્યા છે. ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓ સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન રેન્જના જે એથ્લેટિક મીટ છે એના ઉદ્ઘાટન સમારંભમાં પણ મને હાજર રહેવાની તક મળી. તે મારા માટે ખૂબ આનંદની વાત છે. આણંદ શહેરના એપીસી સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની છે. તો પૈસાની લેતી દેતીમાં રાહિલ પટેલ નામના યુવકે ફાયરિંગ કર્યું છે. ફાયરિંગ કરી અને આરોપી રાહિલ ફરાર થયો છે. ટાઉન પોલીસ, એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો રાહિલ પટેલ અગાઉ પણ મારામારી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક વેપારીને વાતોમાં ફસાવી ઘરે બોલાવી આયોજનબદ્ધ રીતે વેપારીના ફોટા પાડ્યા હતા અને ત્યારબાદ તેને ધમકી આપી 1.10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને તેથી વેપારીએ રૂપિયા કાઢવા જવાનું જણાવી સફળતાપૂર્વક ત્યાંથી ભાગી અને પોલીસ ફરિયાદ નોંધાવતા મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ છે. મિત્રતા કરી વિશ્વાસ કેળવી પુરુષોને મળવા બોલાવતી હોય છે અને ત્યારબાદ તેના અંગત ફોટા પાડી બ્લેકમેલ કરી હની ટ્રેપમાં ફસાવતી હોવાની ઘટના સામે આવી છે. આ કામે ફરિયાદમાં જે નાસ્તી ફરતી મેન એક્યુઝ છે એ સોનલબેન સાવલિયા એ ગઈકાલે અઠવાડિયા 16 ઉપર નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવવાની છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ગુજરાત પર પડી રહી છે. વાવાઝોડા, કમોસમી વરસાદથી ખેડૂતોને પણ નુકસાન થાય છે. નુકસાનીને અટકાવવા માટે વેધર સ્ટેશન શરૂ કરાયું છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત વેધર સ્ટેશન શરૂ કરાયું છે. ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ સ્ટેશન
બનાવવાનું આયોજન છે અને જેનાથી અહીંના વાતાવરણ, હ્યુમિડિટી સહિતના વિવિધ પેરામીટર્સનો અભ્યાસ કરી શકાશે. આ અભ્યાસ અને રિસર્ચ ગુજરાત સરકાર અને ભારત સરકારને આપવામાં આવશે, જેથી આગોતરું આયોજન કરી શકાય. હાલ પૂરતું અમદાવાદ સહિત આસપાસના વિસ્તારનું વાતાવરણ જાણી શકાશે. આગામી સમયમાં અન્ય રાજ્યોના વાતાવરણ પણ જાણી શકાશે. વેધર સ્ટેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ PhD કરી શકશે. ગુજરાત યુનિવર્સિટી દેશની એવી પ્રથમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે કે જ્યાં વેધર સ્ટેશન બનવાનું છે. IISના ડાયરેક્ટર सुधांशु जहांगीर अपने साथ है. सुधांशु जी, क्या कहेंगे, देश में पहली बार वेदर स्टेशन गुजरात यूनिवर्सिटी में बहुत ज़रूरत है कि हम ग्लोबल वार्मिंग, क्लाइमेट चेंज की स्टडी करें, इसलिए गुजरात यूनिवर्सिटी पहली बार वेदर स्टेशन स्थापित करने जा रही है, जिससे वेदर के अलग अलग डेटा की हम स्टडी करेंगे और एक्यूरेट फोरकास्ट लोगों को बता पाएंगे, सरकार को बता पाएंगे, जिससे न केवल आम आदमी को फ़ायदा होगा जबकि किसानों को भी फ़ायदा होगा. चाहे डिपार्टमेंट ऑफ क्लाइमेट चेंज है, डिपार्टमेंट ऑफ फिजिक्स है, इंडियन इंस्टीट्यूट ऑफ सस्टेनेबिलिटी है, डिपार्टमेंट ऑफ मैथमेटिक्स है, तो ऐसे काफ़ी सारे डिपार्टमेंट के स्टूडेंट्स इसमें PhD कर सकते हैं. ये केवल अहमदाबाद के लिए सीमित होगा कि फिर गुजरात के अलग अलग बड़े जो शहर है वहाँ पे भी उनका भी फोरकास्ट अपने यहाँ से कर पाएंगे, क्या है? तो इसकी जो लिमिट्स है वो अहमदाबाद के आसपास के एरिया में होगी, पर समय के साथ हम अलग अलग वेदर स्टेशन अलग अलग डिपार्टमेंट के सहयोग से गुजरात के अलग अलग जगह स्थापित करेंगे. જે પ્રકારે ગુજરાત યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન બનવા જઈ રહ્યું છે કે જેનો ફાયદો જે છે તે વિદ્યાર્થીઓને મળવાનો છે, ગુજરાતને મળવાનો છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે G20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા. બેઠકના બીજા દિવસે ગેટવે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું છે. અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ગુજરાતના પ્રવાસન મંત્રી મુણુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા. ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસૈન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડી અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી પણ મેળવી. मैं G20 समूह के विभिन्न देशों और भारत के विभिन्न क्षेत्रों के प्रतिनिधियों को एक बार फिर हृदय से धन्यवाद देता हूं. आशा करता हूं कि गुजरात के इस आतिथ्य आपको अवश्य बेस्ट हॉस्पिटैलिटी का अनुभव दिया होगा. જૂનાગઢમાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ રહી છે સફાઈ. માણાવદર તાલુકાના પાજોદ ગામની શાળાનો આ વિડીયો છે. શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સફાઈ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સફાઈ કર્મચારી ન હોવાથી કરાવાય છે સફાઈ. ગ્રાન્ટના અભાવે સફાઈ કર્મચારી ન હોવાનું રટણ છે. અધિકારીઓનું આ સમગ્ર મામલે તપાસનું આશ્વાસન છે. જોકે આ પહેલા પણ આ પ્રકારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને ત્યારે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલો ઉભા કર્યા હતા. તો ફરી એક વખત આવો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢની શાળાનો વિડીયો છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. જોકે સફાઈ કર્મચારી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે તપાસ કરવામાં આવશે. કોઈને ગ્રાન્ટ 1800 રૂપિયા જ આવે છે, એટલે એને પરવડતું ના હોય અને સફાઈ કર્મચારી કદાચ કોઈ તૈયાર ન હોય તો એટલા માટે શિક્ષકો અને સાથે બાળકો બંને મળી અને સફાઈ કરતા હોય. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.